हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चैनल प्रिस्टिल्स किचन में। आज आपणे खीमानी नवी रेसिपी बनाववाना छीए। नॉर्मली आपणे ज्यारे पण खीमो बनावीए त्यारे डુંગળીને પહેલા શેકીએ, બધા મસાલાને શેકીએ અને પછી ખીમાને એડ કરતા હોઈએ છીએ। બટ ધીસ ટાઈમ આપણે ડુંગળીને સૌથી છેલ્લે એડ કરીશું, એટલે જ્યારે તમે ખીમો ખાશો ત્યારે તમને ડુંગળીનો થોડો કાચો ટેસ્ટ પણ આવશે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। એક વાસણમાં 1/3 કપ કુકિંગ ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં મેં 750 ગ્રામ ખીમો લીધો છે। આપણે આપણા ગેસને મીડિયમ આંચ ઉપર રવા દીધો છે। આજનું બધું જ કુકિંગ આપણે મીડિયમ થી લો ગેસ ઉપર કરીશું। આપણે એને સતત ફેરવીશું કે જેથી ખીમાનો જે લાલ કલર છે એ થોડો બ્રાઉન થાય। જ્યારે પણ તમે ખીમો કુક કરો ત્યારે તેલનું પ્રમાણ થોડું ઓછું લો, કારણ કે જ્યારે ખીમો કુક થશે ત્યારે એમાંથી ઓઇલ છૂટું થશે। આપણો ખીમો જ્યારે કુક થઈ રહ્યો છે ત્યારે એમાં આપણે આખા મસાલા નાખીશું। અહીંયા 1 ઇંચ તજનું લાકડું, 5 થી 6 લવિંગ, 2 મોટી ઇલાયચી, 4 નાની ઇલાયચી અને 10 થી 12 કાળા મરી। એને સરસ શેકાવા દઈએ। બધા આખા મસાલા સાથે 1 મિનિટ માટે સરસ કુક થવા દઈએ। તમે જોઈ શકો છો કે ખીમામાંથી એની જાતે જ પાણી છૂટી રહ્યું છે, સાથે સાથે થોડું ઓઇલ પણ દેખાઈ રહ્યું છે। 1 મોટી ચમચી ભરીને જિંજર ગાર્લિક પેસ્ટ, બધાને સરસ રીતે કુક થવા દઈએ। ટામેટું મેં નાનું નાનું કાપી લીધું છે। અડધી ચમચી મીઠું ટામેટાને કુક થવામાં હેલ્પ કરશે। બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ। એને ઢાંકી દઈને 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ કે જેથી આપણા ટામેટા સરસ ઓગળી જાય। 5 મિનિટ થઈ ગઈ છે। આપણે એને ઓપન કરીને જોઈએ। તમે જોઈ શકો છો કે ટમાટો સરસ કુક થવા આવ્યા છે। ખીમો પણ સરસ કુક થઈ રહ્યો છે। આ સમયે એમાં 1 ચમચી ખાંડેલા ધાણા, 1 ચમચી જીરું કે જેને આપણે શેકી અને વાટી લીધું છે, અને 1 ચમચી ચીલી ફ્લેક, અડધી ચમચી હળદર કે જેનાથી સરસ કલર આવશે। બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તમે જોઈ શકો છો કે હળદર નાખવાની સાથે જ ખીમાનો કલર થોડો બદલાયો છે। 2 મરચા એને આપણે ઝીણા ઝીણા કાપી લીધા છે, અને 1 મોટો ચમચો ભરીને ધાણા। બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ સુધી એને મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણા ખીમાનો ધીરે ધીરે સરસ કલર આવવા માંડ્યો છે। ખીમામાં મેં જે 3 ઓનિયનને સ્લાઇસ કરી લીધી છે આપણે લઈશું। અડધી ચમચી મીઠું, બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણે ઓનિયન ખીમામાં ઉપરથી એડ કરી છે। આપણે એને ઢાંકી દઈએ અને 10 મિનિટ સુધી ધીમા તાપે એને કુક થવા દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। ચલો આપણે એને ઓપન કરીને જોઈએ। તમે જોઈ શકો છો કે આપણો ખીમો બહુ સરસ દેખાઈ રહ્યો છે। ઓનિયનમાંથી પાણી પણ ધીરે ધીરે છૂટું પડવા આવ્યું છે, ઓઇલ પણ છૂટું દેખાઈ રહ્યું છે। 1 ચમચી ગરમ મસાલો, થોડી આદુની સ્લાઇસ, બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। આપણો ખીમો ઓલમોસ્ટ રેડી છે।
છેલ્લી 5 મિનિટ માટે એને ઢાંકી દઈને કૂક થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. ચલો આપણે એને ઓપન કરી અને જોઈએ. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સોફ્ટ થઈ ગઈ છે. એમાંથી ઘણું પાણી પણ છૂટું થયું છે. આપણો ખીમો પણ સરસ રીતે ચડી ગયો છે. બધા મસાલા પણ એકબીજામાં બ્લેન્ડ થઈ ગયા છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડા ધાણા ઉપરથી એડ કરીએ. તો આ છે આપણો કાચી ડુંગળીનો ખીમો. તમે જોઈ શકો છો કે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યો છે. ચાલો આપણે એને ટેસ્ટ કરીએ. તમે એને રોટલી કે નાન બ્રેડ કે રાઈસ સાથે પણ ખાઈ શકો છો. ખીમો બહુ જ સરસ બન્યો છે. તમને પાછળથી કાચી ડુંગળીનો ટેસ્ટ પણ આવશે અને એ ધેટ્સ સમથિંગ ડિફરન્ટ. જ્યારે પણ તમે કંઈ પણ કુક કરો અને ખાતા ખાતા તમારી આંખ બંધ થઈ જાય ત્યારે સમજવું કે એ બહુ જ સરસ બન્યું છે. જો તમે મારી રેસીપી ફોલો કરી અને ખીમો બનાવશો તો ચોક્કસપણે તમારા ઘરના બધાને બહુ જ ગમશે અને એ તમને વારે ઘડીએ આ બનાવવાની ડિમાન્ડ કરશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચન સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. એન્ડ સી યુ વિથ અનધર વિડીયો. થેન્ક યુ. બાય.